અંદર આવ. એ આ તારી જોડે ક્યાં જાય છે? આ તો મારો ભાઈ છે. તારો ભાઈ? હમ. એને પેલા ક્યાંય જોયો નથી. આપણા લગ્નને 12 મહિના થયા, પણ તે મને ક્યારે આના વિશે બતાવ્યું નથી. હા, કીધું નહીં તો શું થયું? અરે આ તો કઈ જવાબ છે? આને ક્યાંય પહેલા જોયો નથી અને પહેલા ક્યાંય આપણા ઘરે પણ નથી આવ્યો, અને નહીં આપણે એના ઘરે ગયા, અને આપણા લગ્નમાં પણ મેં એને ક્યારેય ક્યાંય જોયો નથી. એટલે હું પૂછી રહ્યો છું. સાંભળો, તમને એક વાતની ખબર હા, કઈ નથી. વાત? મારો એક નાનો ભાઈ હતો અને હે? બાળપણમાં જ એ ગુમ થઈ ગયો, એટલે જ હા. તમને કોઈએ કઈ વાત નથી કરી. સારું, એ કે કયા મેળામાંથી મળ્યો આ? અરે મારી વાત તો આખી સાંભળો ને. હા, આજે બોલ. બહાર જતા શું થયું ખબર છે? હમ. સવારે હું શોપિંગ ગઈ હતી ને, અને હમ. એ જગ્યાએ મેં આને જોયો હતો. એકદમ મારા ભાઈ જેવું જ મોઢું છે આનું, એટલે જ તો એને ઘરે લઈને આવી. કેમ ભાઈ? રોડ પર ચાલતા કોઈ પણ માણસને ભાઈ બનાવીને તું ઘરે લઈ આવી છે ને? ભાઈ પેલા નીકળ અહીંયાથી. કીધું ને જવા માટે. એક મિનિટ ઉભા હા? રહો. ભલે આ સાચે મારો ભાઈ નથી, પણ દેખાવમાં તો ભાઈ જેવો જ છે ને. એ અહીં જ રહેશે. જો તમે આવી જ વાતો કરશો તો અમે બંને ઘરની બહાર જતા રહીએ. તું અંદર ચલ. મારો પ્યારો નાનકો. આ રૂમમાં બાથરૂમ છે, તું જઈને ફ્રેશ થઈને આવી જા. હું તારા માટે ટેસ્ટી ચિકન ફ્રાઈડ રાઈસ બનાવીને રાખું છું, ઠીક છે? સારું, જઈને દીદી. નાઈ લે. છેલ્લે આ કુંડો નીકાળીને જ જશે. આવો નજારો બીજે ક્યાંય મળશે કે? આ લે. એકદમ મસ્ત. કેવું લાગ્યું? અરે આરામથી, ધીમે ખા. આલે પાણી પી. આરામથી ખાને, નહીં તો કઈ થઈ જશે. હું તારા માટે ડેઈલી આવું સ્વાદિષ્ટ ભોજન બનાવીને આપીશ. મારા લગ્ન 1 વર્ષ થઈ ગયું, અને 1 વર્ષમાં જેવી તેવી શાક બનાવીને એને ફ્રીજમાં મૂકીને આખું અઠવાડિયું ખવડાવે છે, અને આજે આણે રસ્તા પર જતા કોઈને પણ ઘરે બોલાવીને એને ચિકન રાઈસ વગેરે બનાવીને આપે છે. બીજું શું શું જોવું પડશે આ આંખોથી? મારી કિસ્મત જ તું ખોટી એમની વાતો છે. પર ધ્યાન ના આપ. એ પાગલ થઈ ગયા છે. તું ખાવાનું ખા. હું ખોચું છું એવું તું બોલીશ, જરૂર બોલીશ. સર 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 હા બોલો, શું છે? હું અનાથ આશ્રમમાંથી આવું છું સર. અમારા આશ્રમમાં પૂરા 200 બાળકો રહે ઓ છે. એવું? શું તમારે મારી મદદની જરૂર છે? હા સર, અમે લોકો મદદ માંગવા ઘરે ઘરે જઈએ છે. કોઈ વપરાયેલા જૂના કપડાં હોય તો આપો ને, અને પૈસાથી પણ તમે મદદ કરી શકો છો. સારું મેડમ, હું અંદર જઈને જૂનું કપડું જો મળે તો લઈને આવું છું. હં? હા ઠીક છે સર. કપડું શોધવામાં વાર લાગશે, તમે અંદર આવીને બેસો ને. વાંધો નહીં સર, હું બહાર જ રાહ જોઉં છું. અરે વાંધો નહીં, તમે અંદર આવીને બેસો ને. અરે વાંધો નહીં સર, હું અહીં જ ઊભી છું. જો મેડમ, મારે કપડાં શોધીને લાવવામાં ટાઈમ લાગશે, એટલે હું તમને કહું છું. મને ખોટું નહીં લાગે, તમે અંદર બેસો ને. આ સારું. હા, શું થયું સર? બારણું કેમ બંધ કર્યું? જો મેડમ, અંદર જઈને આપણે કપડાં શોધવામાં લાગી ગયા, અને અહીંયા જો કોઈ ચોર ઉચકો આવીને ચોરી કરીને જતું રહ્યું તો આપણે શું કરીશું, સમજ્યા? એટલે હું બારણું બંધ કરું છું. હા ઠીક આવો છે અંદર, સર. આવો ને. અરે આવો ને પ્લીઝ. હા આ કબોર્ડમાં જ કપડાં છે, તમને જે જોઈએ લઈ લો ને પ્લીઝ. ઠીક છે સર. સર, એ તમારી પાસે કોઈ બેગ હશે કે? અરે મેડમ, કપડાં લેવા આવ્યા છો તો તમારી પાસે બેગ પણ હોવી જોઈએ કે નહીં? સર, મોડું થતું હતું તો હું જલ્દીથી આવી ગઈ, એટલા માટે બેગ ભૂલી ગઈ. જો હોય તો આપો ને સર. સારું, વેઇટ કરો, હું આવું છું. હા હાલો મેડમ, આમાં કપડાં મૂકી દો. હા થેન્ક યુ સર. સાચવીને. હા સર,
આવી રીતે હાથ મૂકીને વાત ન કરો તમે. શું કીધું? અત્યારે તું શિકારીની જાળમાં ફસાઈ ગઈ છે અને મેં તારું બગાડ્યું ને તો પૂછવા વાળું કોઈ નથી. ઓહ અચ્છા એવું છે. ઓહો, તું મજાક સમજે છે? મેં તને સાચું કીધું ને તને જરાય બીક નથી લાગતી? અત્યારે તારું શું કરવાનું છું તને ખબર છે? તારી આવી રીતે ગંદી વાતો કરવી અને મારી ઉપર હાથ મૂકીને વાતો કરવી, આ બધું જ પૂરી દુનિયા લાઈવ જોઈ રહી છે, ખબર છે તને? શું કીધું? લાઈવ? શું વિશ્વાસ નથી થતો? આ લે હમણાં બતાવું. આ પેનમાં એક હિડન કેમેરો રાખેલો છે. તું જે પણ બોલી રહ્યો છે એ બધું આમાં લાઈવ રેકોર્ડ થઈ રહ્યું છે અને આખી દુનિયા આ લાઈવ જોઈ રહી છે. હવે તો તું ફસાઈ ગયો બચ્ચું. અરે મેડમ, આ તમે શું કહો છો? અનાથ બાળકોના આશ્રમ માટે જો કોઈ એકલી છોકરી મદદ માટે આવશે તો તમારા જેવા લોકો કેવો વર્તાવ કરે છે આ બધાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે જો આવીશું. તારું કીધેલું દરેક શબ્દ ફેસબુકમાં લાઈવ જઈ રહ્યો છે. તું મારા ખભા પર હાથ મૂકીને મિસબિહેવ કરવાની કોશિશ કરતો હતો ને? આ બધું જ લોકો લાઈવમાં જોઈ રહ્યા છે. એક છોકરી તમારા પાસે મદદ માંગવા શું આવી ગઈ? તમે તરત જ આવી ખરાબ હરકત કરશો? પ્લીઝ 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 લાઈવ ને કટ કરો, મારી વાત સાંભળો. લાઈવ વાઈવ કઈ કટ નહીં થાય. હવે જો તારી ઇજ્જતના ચીથરા ઉડવાના છે. અરે બાપરે, અરે જલ્દીમાં મેં આ શું કરી નાખ્યું? સર, સર, હા મેડમ, શું જોઈએ? એ શું છે ને સર કે હું અહીં ઉપર સેકન્ડ ફ્લોર પર રહું છું. હા, મેં ઘણીવાર જોયા છે તમને. શું છે બોલો ને, શું જોઈએ તમારે? સર, એક નાનકડી મદદ જોઈએ. શું મેડમ, પૈસા જોઈએ અરે કે? ના ના, પૈસા નથી જોઈતા હા. સર. સર, એ હવે ગરમીના દિવસ થઈ ગયા ને તો ઘરે નથી રહી શકતી હું. પાણી પીવું તો પાણી પણ એકદમ ગરમ લાગે છે. એટલા માટે તમારા ઘરમાં ફ્રીજ છે ને સર? તો હમ. એક બોટલ ઠંડુ પાણી મળશે સર? અરે મેડમ, પાણી જોઈએ તો આટલું ડરી ડરીને કેમ માંગી રહ્યા છો? જો તમારે ઠંડુ પાણી જોઈતું હોય પીવા માટે તો મને કહો ને, હું આપું છું. ઉભા રહો, હું હા. હમણાં લાવું છું. ઓકે સર. હાલો મેડમ. થેન્ક યુ સો મચ સર. વાત સાંભળો, થેન્ક્સની જરૂર નથી. તમારે જ્યારે ઠંડુ પાણી જોઈએ ત્યારે અહીંયા ઊભા રહેવાની જરૂર નથી. સીધા અંદર જઈને તમે લઈ શકો છો. આ તમારું જ ઘર છે, સમજ્યા કે નહીં? ઓકે સર, હમ. થેન્ક યુ સર. હમ. સર, સર, શું છે? સર, એ કાલની જેમ થોડું ઠંડુ પાણી મળશે કે? ઓ, હવે સમજો, તમારે પાણી જોઈએ ને? હમ. એક મિનિટ, હમણાં લાવ્યો. હાલો મેડમ, ઠંડુ પાણી. થેન્ક યુ સર. જુઓ મેડમ, કાલે જ કીધું તું ને કે તમારે પાણીની જરૂર પડે તો અંદર જઈને લઈ લેજો, સમજ્યા? ઓકે સર, થેન્ક યુ સર. હમ. સર, સર. અરે આવો આવો, પાણી જોઈએ ને? હા હમણાં સર. લઈ આવું છું. હા. હાલો. હા, આપો સર. હા, થેન્ક યુ પણ લો સર. ને. હા. આ શું છે સર? આ બિલ છે. બિલ? કઈ વસ્તુનું બિલ છે? મને કેમ આપો છો? આ પાણીનું બિલ છે, પકડો ને. હા. અરે, વોટર બિલ તમે મને કેમ આપો છો સર? આ તમારા માટે છે. હા. જો તમે દરરોજ કુલિંગ વોટર અહીંયાથી લઈને જાઓ છો અને દરરોજ 2 બોટલ લો છો હા. તો એક મહિનાની 60 બોટલ થઈ. જો એક બોટલ 10 ની આપું તો પૂરા 600 રૂપિયા થયા. અરે બાપરે. અત્યારે પાણી લઈને જાઓ, કાલે આવો તો પૈસા લઈને આવજો, ઓકે? હા? શું થયું સર? તમે પાણી માટે પૈસા માંગો છો? અરે મેડમ, મિનરલ વોટર ફ્રીજમાં રાખીને દરરોજ 2 બોટલ ઠંડી પાણીની આપું છું તમને. વીજળી મફતની આવે છે. હા. મારે વીજળીનું બિલ પણ ભરવું પડે છે ને. અરે કંજૂસનો દીકરો. શું થયું સર? મને લાગ્યું કે તમે મારી મદદ કરો છો, પણ જુઓ, વોટર બોટલ માટે 600 રૂપિયાનું બિલ બનાવી આપ્યું. જો મેડમ, હેલ્પ કરું છું
પણ પૈસા લીધા પછી જ હું હેલ્પ કરું છું. અરે બાપરે. સારું, અત્યારે બોટલ લઈ જાઓ, પછી આવો ત્યારે 600 રૂપિયા લઈને આવજો. સમજ્યા? હવે જાઓ. હા, મને લાગ્યું કે સારો માણસ છે, કઈ મદદ કરે છે, પણ આને જો પાણીનો પણ હિસાબ રાખીને પૈસા માંગે છે. અરે બાપરે, આગળથી હવે પાણી માટે આની પાસે આવીશ જ નહીં. ખબર નહીં કેવો માણસ છે. વડા તો બની ગયા. પહેલા જઈને કાગડાને આપી દઉં, નહીં તો કાં કાં કરી મૂકશે. અરે આ શું? કાગડાનો તો અવાજ પણ ના આવ્યો. પણ અહીંયા મૂકેલા વડા ક્યાં ગયા? આ શું થયું? વડા ક્યાં જતા રહ્યા? હા, અરે આ શું? હમણાં જ તો વડા મૂકીને ગઈ હતી, એટલામાં ગાયબ થઈ ગયા. વારે વારે આવું થાય છે. આ કેવી પહેલી છે? જો કાગડો આવ્યો હોય તો એનો અવાજ પણ આવ્યો હોય, પણ કાગડાનો અવાજ તો ના આવ્યો. પણ વડા ગાયબ કેવી રીતે થાય? હા, શું થઈ રહ્યું છે કંઈ જ સમજાતું નથી. હા, 2 દિવસથી હું અહીં કાગડા માટે વડા મૂકું છું, પણ કાગડાને બોલવાનો તો અવાજ જ નથી આવતો. બસ ખાલી વડા ગાયબ થાય છે. આજે આ વાતનો તો નિકાલ કરવો પડશે. અહીં જ છુપાઈ જઉં છું. હા, હા, દરરોજ ખાલી વડું જ રાખે છે, ચટણી નથી રાખતી. આ ત્યાં જ ઉભા રહો. જોઈ લીધો કે શું? 2 દિવસથી કાગડા માટે હું જે વડા મૂકું છું એ તું લઈ જાય છે કે? જી મેડમ, જો આ વડું બહારથી લઉં તો મને 20 રૂપિયા આપવા પડે છે એના. અત્યારે મારી પાસે વડા ખરીદવા પૈસા નથી, એટલે હું દરરોજ તમારા વડા ચોરીને ખાતો હતો. હું ઉપર રહું છું મેડમ. હા, ઉપર. જે નોકરી હતી તે જતી રહી. હવે આના જ સહારે મારી ભૂખ મિટાવું છું. સવારનો નાસ્તો પણ આ જ છે. ગુસ્સે ના થતા. ઠીક છે, ઠીક છે. કાલથી કાગડા માટે મૂકું એ વડું ન લેતો. હું જાતે જ તને ખાવા માટે વડું આપીશ. એ જ વડું લઈ જજે. જી હા મેડમ, ધન્યવાદ મેડમ. સાંભળો, નોકરી લાગે ત્યાં સુધી મને આ રીતે વડા ખવડાવશો ને તો તમારું ભલું થશે. ઠીક છે, ઠીક છે. નીકળું છું મેડમ.